તો એવી કઈ બાબતો છે જે પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે બાળકો જાણવા માટેની ઈચ્છા ધરાવે છે? તો ચાલો સૌથી પહેલાં તેમના નામથી શરૂઆત કરીએ. નામ બહુ લાંબુ છે, પણ શા માટે આપણે તેને યાદ ન કરવો જોઈએ? મોહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ મુતલ્લિબ ઇબિન હાશિમ બિન અબ્દી મનાફ બિન કુસઈ બિન કિલાબ બિન મુર્રા બિન કાબ બિન લુઆઈ બિન ગાલિબ બિન ફહર. ભાઈ બહેનો, કલ્પના કરો કે જ્યારે તમે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જન્નતમાં મળશો, કહેશો, યા રસૂલુલ્લાહ, હું તમને માત્ર મોહમ્મદથી નહીં પણ નામથી ઓળખું છું. હું તમને તમારા દાદાના દાદાના દાદાથી ઓળખું છું. તમારી અને તેમની વચ્ચે કેવો સંબંધ બંધાઈ જશે. તેમનો જન્મ 570 ઈસવીસનમાં થયો હતો. 40 વર્ષની ઉંમરે તેમને પૈગંબર અને દૂત બનાવવામાં આવ્યા. મક્કામાં તેઓ 13 વર્ષ રહ્યા, પૈગંબર તરીકે 40 વર્ષથી 53 વર્ષ સુધી. ત્યારબાદ મદીનામાં તેઓ 10 વર્ષ 53થી 63 વર્ષ સુધી રહ્યા. એક બાળકને શું આકર્ષે છે? ચહેરો. શું તમે કદી કોઈ બાળકને જોયો છે કે કોઈનો ચહેરો જોઈને તે રડી પડતો હોય અને કોઈ અન્યના ચહેરાને જોઈને હસતો હોય? બાળક ઓળખતું ન હોય, ચહેરાનો આની સાથે સંબંધ હોઈ શકે છે. હોઈ શકે કે ચહેરો જોવાલાયક હોય તો બાળક હસે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ચહેરો બાળકો માટે ખૂબસૂરત અને આરામદાયક હતો. ચહેરો સૌમ્ય હતો. સાબિતી શું છે? અલ-બર્રા ઇબ્ન આઝિબ દ્વારા વર્ણવાયેલી હદીસ તેની સાબિતી છે. જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે તેઓ એવા સાથીદાર સાથે ગયા કે તેમણે પહેલાં તેમને જોયા ન હતા અને કહ્યું, શું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ચહેરો તલવારની જેમ ધારદાર વસ્તુઓને કાપી નાખનાર હોય તેવો હતો? તેમણે કહ્યું, ના, તેમનો ચહેરો તો ચંદ્ર જેવો હતો. હવે વિચારો કે જ્યારે બાળક ચંદ્ર સામે જુએ છે તો શું તે તલવાર સામે જોવા જેવું હોય છે કે કોઈ બોમ્બ કે કોઈ વિસ્ફોટક અથવા તો ગન, રસોડાની છરી? ના, બિલકુલ નહીં. તેમનો ચહેરો સંપૂર્ણ જોવાલાયક હતો. બાળક પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વાળની તરફ જુએ તો સરસ વાળ, સ્વચ્છ વાળ, કાળા વાળને જુએ. શું 60 વર્ષની ઉંમરે પણ? હા, 60 વર્ષની ઉંમરે પણ. આપ બાળકોને બહુ વૃદ્ધ લાગતા ન હતા. દાદા નહીં, પાસે જવાનું મન થાય એવા કે જે અમારી સાથે રમી શકે, એવા કે જે અમારી સાથે મશ્કરી કરી શકે, છતાં આદરનો તો ભાવ તો હતો જ. પિતાની છબી, પૈગંબરની છબી. આંખો વિશે વાત કરીએ. આંખોમાં ભિન્નતા હતી. કાળા કરતાં કાળો, સફેદ કરતાં સફેદ. બસ આવી જ હતી આંખો. કોઈ લાલાશ નહીં, લાલ આંખો નહીં, સફેદ આંખો. તો એની કલ્પના કરો. આ સફેદ આંખને કલ્પો અને હાસ્યના સંદર્ભમાં તેને કલ્પો. એક આકર્ષક હદીસ છે જ્યારે બાળક કહે છે, અબ્દુલ્લાહ ઇબ્ન હારિસ તેમનું નામ છે, તેઓ કહે છે, જ્યારે પણ પૈગંબર સાહેબ મારી સામે આવે છે તેઓ હસે છે. હવે આ આંખો, હસતી આંખોને કલ્પો અને હોઠોની કલ્પના કરો. હોઠો બિલકુલ પહોળા હતા, તેથી જ્યારે એ બોલે ત્યારે કોઈ એમના શબ્દો ચૂકે નહીં. જ્યારે તેઓ કંઈક કહે તો તમે એને ચૂકો નહીં. જ્યારે તેઓ કહે અનસ આવ, ત્યારે કોઈ દિવસ તેઓ સાંભળવાનું ચૂકતા નહીં. તમે બહેરા હો તો પણ એમના હોઠોને જોઈને તમે સમજી શકો છો. ગંધાતું મોઢું નહીં અને પીળા દાંત નહીં. દાંત સાફ રહે, મિસવાક ગજવામાં રહે. દાંત તૂટેલા ન હતા, દાંતમાં કાળા ડાઘ કે કોઈ બીમારી ન હતી. પેઢા સ્વસ્થ હતા. જ્યારે કોઈ વાત કરે ત્યારે ખરેખર બાળક આ બધું જ જોશે અને બાળક પર આની ખરેખર અસર થાય છે કે જેઓ દરેક શબ્દો પાછળનું તાત્પર્ય સમજી ન શકે, પણ કયા સંદર્ભમાં તે કેવી રીતે કહેવામાં આવ્યું છે તે ચોક્કસ સમજી જશે. અને જ્યારે તેઓ વાત કરતા ત્યારે સ્પષ્ટ બોલતા. વાત કરતાં કરતાં ઉધરસ કરતા નહીં. તમારે એમને કહેવું ન પડે કે ધીમેથી બોલો કે મોટેથી બોલો.
તમને અનુકૂળ અવાજમાં તેઓ વાત કરતા અને તમને અનુકૂળ આવે તેવા અવાજમાં તેઓ વાત કરતા હતા. માત્ર અવાજના અનુસંધાનમાં નહીં પણ વિષય વસ્તુના અનુસંધાનમાં પણ તેઓ તમારી ઉંમરને જોતા, તમારી જાતને જોતા, તમારી શૈક્ષણિક લાયકાતને જોતા હતા. તેના અનુસાર તેઓ પ્રતિક્રિયા આપતા, વર્તન કરતા અને સલાહ આપતા હતા. તેથી જ એક જ પ્રશ્ન પૂછવા માટે આપની પાસે ઘણા સાથીદારો હોય, પરંતુ વ્યક્તિના પાત્ર પ્રમાણે જુદા જુદા જવાબો મળતા. તેઓ ખૂબ જ સ્પષ્ટ, એટલું સ્પષ્ટ કે આયશા રદિયલ્લાહુ અન્હા કહે છે કે તેઓ જે કહેતા સાંભળનારાને તે યાદ રહી જતું, જાણે કે સાંભળનાર ટેપ રેકોર્ડર બની ગયું હોય, કારણ કે તેઓ બહુ ધીમું બોલતા હતા. તમે કંટાળી જાઓ કે ઊંઘી જાઓ એ રીતે ધીમે નહીં, તમે ગ્રહણ કરી શકો એટલું ધીમેથી. અને ઘણી વખત તો જેમ અનસ ઇબ્ન માલિક કહે છે, તેઓ જે કહેતા 3 વખત કહેતા. અને હું કલ્પના કરી શકું છું કે તેઓ બાળકો માટે 3 વખત પુનરાવર્તન કરતા હશે, કદાચ કારણ કે બાળકોને પુનરાવર્તનની જરૂર પડે છે.